સત્સંગ કરતા હોય ને એમાં ક્યાંક એવી લૌકિક અનુસંધાન આવી જાય. એટલે એક જણ બોલે પછી તો બધા 25 પછી આપણે કહેવું પડે વલ્લભાધીશ કી જય. એ જ વસ્તુનું અનુસંધાન આગલા દિવસે શું કીધું તું યાદ ન હોય, પણ જેવી લૌકિક વાત નીકળે એટલે બધા હું તો અહીંયા ભણાવતી હતી ને હું ઓલું કે અહીંયા આમ કરતી હતી ઓલા અલા. પણ ના ભાઈ ના, આજે 25 જણા 5 મિનિટ બોલે તો કેટલી બગડે. પછી કહી દેવાનું વલ્લભાધીશ કી જય. લૌકિક વાત બધાને યાદ રહે છે. એકની એક વાત 10 વાર પાછા કે મારે યાર આવું થયું હતું. પણ એ જ વસ્તુ આપણે અઠવાડિયા પહેલાં સત્સંગમાં કાંઈ કહ્યું હોય, તમે કીધું તો ખરું પણ યાદ નથી. કેમ? ચિત્ત એમાં નથી. લૌકિકમાં ચિત્ત છે. પાંડવ ગીતા નમે ભૂમ્યા પર્વતામાં નૈવ ભારો વનસ્પતે વિષ્ણુ ભક્તિ વિહીનસ્ય તસ્ય ભારો સદામાં. હે અર્જુન, આ પૃથ્વી ઉપર મોટા મોટા વૃક્ષો, પહાડો, સમુદ્રો છે, તેનો જરા પણ મને ભાર લાગતો નથી. પરંતુ જે માનવ દેહધારી ભગવાનની ભક્તિ વગરનો છે તે જ ભૂમિ પરનો ભાર છે, તેથી મારા માટે પણ તે ભારરૂપ છે. ઠાકોરજી કે આ પૃથ્વી પર આટલા મોટા પર્વતો, આ હિમાલયને બરાબર, આટલા બધા વૃક્ષો, આટલા બધા માણસો હાલે, મને જરાય ભાર નથી લાગતો. હું હળવો ફૂલ છું, પણ મને ભાર શેનો લાગે? જે ભક્તિ વગરના માણસો છે ને એનો મને ભાર લાગે છે. જે ભગવત નામ નથી લેતા ને એનો મને ભાર લાગે છે. જે ભગવત ભાવમાં રત નથી રહેતા ને એનો મારો ભાર લાગે છે. જે ભગવત રસમાં છકેલા નથી ને એનો મને ભાર લાગે છે. આજે દીકરી પરણીને જાય, એની સાસુ કે મારા પગ દાબી દે, હા. સસરા કે મને રાબ બનાવી દો, હા. દેર કે ભાભી મને ગરમ ગરમ ભાખરી બનાવી દો, હા. નણંદ કે ભાભી મને વાળ ઓળાવી દો, હા. હવે એનો વર એની સામે જુએ નહીં, એને બોલાવે નહીં, તો આ બધાનો એનો ભાર લાગે કે નહીં? પણ સાંજે રૂમમાં જાય એટલે એનો વર કે અરે તારાથી તો બધાય પ્રસન્ન છે. બેની કહેતી હતી કે ભાભીનો સ્વભાવ સરસ છે. બા તો તારા 2 મોઢે વખાણ કરતા હતા. બાપુજી કે મારે રાબની ચિંતા મટી ગઈ, બહુ ટાઈમ થાય એટલે રાબ આપી દે. અને નાનકાને તો તારા હાથની ભાખરી બહુ ભાવે છે. જુઓ, એના વરે કાંઈ નથી કર્યું, આના વખાણ કર્યા. તો આપણે પ્રભુના સતત વખાણ કરીએ, આપણે ક્યાં કાંઈ કરવાનું છે? કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ બધું ઠાકોરજી કરે છે. નિમિત્ત આપણને બનાવે ને એટલે આપણે હોશિયારીમાંથી હાથ નથી કાઢતા. આજે આ મને બોલાવવા વાળો કોણ? વાકપતિ, વાણીનો પતિ. મારું સામર્થ્ય છે, હું અહીંથી બોલી શકું. અને પાછો જસ મને દે બધા. ઈલાબેન સત્સંગ શું? ઈલાબેન સત્સંગ સારો કરે. કરાવવાળો કોણ? મારો નાથ, મારો વલ્લભ. તો અહીંયા શું કહે છે કે મને આ બધાનો ભાર નથી લાગતો. પર્વતોનો, નદીનો, નાળાનો, વૃક્ષોનો, માણસોનો મને ભાર એનો લાગે છે જે ભક્તિ વિનાના માનવી છે, એનો ભાર લાગે છે. જે લુખ્ખા લોકો છે, જે રસને જાણતા નથી, જે રસથી આપ્લવિત નથી, જે રસમાં ડૂબ્યા નથી, જેને રસનો અનુભવ નથી, જેણે રસને ચાખ્યો નથી. હરિરસ વૃંદાવન તે આવ્યો. પાછું વ્રજ આવ્યું ને, યાદ તો વ્રજ જ આવે. તો અહીંયા કહે છે
હે અર્જુન, આ પૃથ્વી ઉપર મોટા મોટા વૃક્ષો, પહાડો અને સમુદ્રો છે. તેનો જરા પણ ભાર મને લાગતો નથી. પરંતુ જે દેહધારી માનવ ભગવાનની ભક્તિ વગરનો છે તે જ ભૂમિનો ભાર છે. તેથી મારા માટે તે પણ ભારરૂપ છે. કૃષ્ણદાસે કૃષ્ણ નામ સ્મરણ માટે વિસ્તારપૂર્વક નીચેના પદમાં ગાયું છે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ મમ ઉચરે રે નદીન નિત્ય પ્રતિ સદા પલછિન ગળી કરત વિધ્વંસ જન અખિલ અગ પરિહરે ભૂત હરિરૂપ વ્રજ ભૂપ ભાવે સદા અગમ ભવ સિંધુ કો વિનાશાધન તરે રહત નિસ દિવસ આનંદ ઉરમે ભર્યો પુષ્ટિ લીલા સકલ સાર ઉરમે ધરે રમા અજ શેષ સનકાદિ સુખ શારદા વ્યાસ નારદ રટે પલક મુખના ટરે લાલ ગિરિધર નકી મહિમા અતુલ જગમગે શરણ કૃષ્ણદાસ નિગમ નેતિ નેતિ કરે. આજે આનું થોડું જોઈએ, બાકીનું આવતીકાલે. આ પદનો સારાંશ છે. શ્રી કૃષ્ણ શરણમમાં આ નામ મંત્રનો સદા ઉચ્ચાર કરો. રાત હોય કે દિવસ, પલવર પણ ભૂલાય નહીં. આપણે અહીં બેઠા હોય ત્યારે એમ થાય આવો સતત બોલશું, પણ શ્રી કૃષ્ણ શરણમમાં 3-4 વાર બોલીએ ત્યાં લૌકિક એવું યાદ આવે ને, એ લૌકિકમાં ચિત્ત એવું વયું જાય કે ઓલું તો મુખમાંથી ક્યાંય વયું જાય. આપણે બધા જીવ જ લૌકિક છીએ. અહીંયા બેઠા હોય નક્કી કરીએ, બહાર ગમે એ વાતો થતી હોય આપણે પૂછવી નથી, પણ જેવા જઈએ ને કાને સંભળાય ને કે મમ્મી આમ કહેતી, શું હું શું કહેતી હતી, હે કહેતો. અહીંયા તો નક્કી કરીને ગઈ હતી બેન. હજી જીવ જ આપણે લૌકિક છીએ. સ્મરણ સદાય ચાલુ જ રાખો. આ નામનો ગુણ પ્રભાવ અનેક જન્મના કર્મના બંધનને તોડી નાખે છે. એટલું જ નહીં, તે નામના પ્રભાવથી તે જીવ પ્રભુને પ્રિય બને છે. નામ સ્મરણમાં તલ્લીન પ્રાપ્ત. વાલ્મીકી મરા કરતા રામ રામ થઈ ગયું અને વાલ્મીકી રામાયણ લખે. એક જણે કીધું કે મને ગિરિરાજજીની કંદરાના અંદર દર્શન કરાવો, તો ગુસાઈજીએ મોકલો. અંદર ગયો. વાર્તા લાંબી છે, બધાએ સાંભળી હોય એટલે નથી કહેતી. ત્યાં એક પોપટ હતો ને એ બોલતો હતો, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. હવે ત્યાં જઈને આણે કીધું, હા શ્રી કૃષ્ણ શરણમ. આ બોલ્યા, પોપટ ત્યાં જળ પીધું ને લીલામાં પહોંચી ગયા. એ રાહ જોતો હતો કે હું શ્રી કૃષ્ણ શરણમમાં બોલું છું. એવું બોલવાવાળો કોઈ આવે અને મને કહે અને હું જળ પીવું અને લીલામાં પહોંચી જાઉં. આવીને વલ્લભને કીધું ગુસાઈજીને, તો કે જીવ લીલાનો હતો, સતત ભગવત સ્મરણ કરતો હતો અને એનો નિયમ હતો કે હું પાણી ક્યારે પીવું, જળ. કોક મને સામે શ્રી કૃષ્ણ શરણમમાં બોલે, તે જઈને શ્રી કૃષ્ણ શરણમમાં કીધું, જળ પીધું અને જો છુટકારો થઈ ગયો, લીલામાં ગયો. તો આપણને કોઈ મળે, કોઈ આપણી યાર વાત કરે, કોઈનો ફોન આવે, આપણે લીલાનો સંદન એવું બોલવું જ નહીં. ઘણીવાર મારે એવું થાય, ફોન આવે, અમે ઈલાબેન તમારા ગામના અને તમારા બા જેવા જ મારા બા હતા, અને પછી હું સમજી જાઉં કે હવે હમણાં લૌકિક છે. એટલે હું કહું આપણે પછી શું, તમારે બીજું કાંઈ કામ નથી ને. મારે હવે બીજો ફોન આવે છે, હું ખોટું બોલું છું. લીલાના અનુસંધાન સિવાય શું કામ બીજી વાતો કરવી જોઈએ. ઘરે આટલા વૈષ્ણવ આવે,
તમારા એક દીકરો બીજો છે? હું કહું બીજો છે પણ અમેરિકા છે. પછી હું એને પૂછવા ના દઉં કે દીકરી છે કે નહીં. હું કહું ચલો તમને સરસ એક નાની વાત કરું, એટલે આગળ પૂછવાનું જ ભૂલી જાય. કારણ તમે 2 વાક્ય લૌકિક બોલો ને પછી 2 કલાક વયા જતા વાર નથી લાગતી. જો સત્સંગમાં બધાને થાક લાગે આમ જુએ, હવે ક્યારે લૌકિકમાં 2 કલાક ઓલા જોક જેવું છે. બાર એની પત્ની ઊભી હતી, અલા છે દાળ હલાવજો ને 5 મિનિટમાં આવું છું. ઓલા બેનને ઘડી આ ભાઈ કે એમને અંદર બોલાવો ને, બેસો ને અંદર. એ કે ને 5 જ મિનિટ, મને તો મારી પાસે ટાઈમ જ નથી વાત કરવાનો. એટલે 5 મિનિટ વાત કરી, 2.5 કલાક બહાર ઊભા રહીએ પણ 5 મિનિટ. લૌકિકમાં 2.5 કલાક વયા જાય, સત્સંગમાં જાતા નથી. કારણ આપણું ચિત્ત શેમાં છે? લૌકિકમાં. સત્સંગમાં હોય 84-252 ને લીલામાં જ રસ હતો. નારાયણદાસ નોકરી કરવા જાય એટલે બહારથી અડો લગાડે, એટલે ઠાકોરજી હાથ પકડી લે. પેલા મને કે મારા માટે શું લાવીશ? તો જવા દો ને નહીં જવા દો. અરે મારા વાલા તમે કયો એ લઈ આવું, કાંઈક નવું લઈ આવજો. હા આવે ને આમ ઓલા વચ્ચે આમ આખું હતું ત્યાંથી જોયું. ઊભો તો પહેલાં કે શું લાવ્યો તો જ ખોલીશ, નહીં તો અંદરથી અડો જ નહીં ખોલો. અરે જુઓ આંબો લાવ્યો છે, આંબો કેરી લાવ્યો છે. ઠાકોરજીને બતાવે, હવે ખોલું. ખોલીને રાજી થાય, મારા માટે લઈ આવ્યો છે. એટલે 84-252 ભગવતીઓને આ જ રસ હતો. અને આપણે ફોન કરીએ, આરાધ્યાને હાફૂસ ભાવશે કે કેસર ભાવશે? બેન ઠાકોરજીને પૂછને કે તમારા માટે કઈ લાવું, પછી એની પાછળ તો બધાને ભાવવાની જ. હમણાં આકાશના એક ફ્રેન્ડે કેરીની પેટી મોકલાવી. મેં તો ભાઈ એને કહેજે પૈસા લેવા હોય ને તો, કારણ કે એટલી ઉત્તમ કેરી જ ઠાકોરજીને લાયક છે. પણ ક્યારે ધરાવાય? પૈસા દઈએ તો. એ કે મમ્મી લે એવું નથી લાગતું, નકામનો સંબંધ. મેં કીધું આપણા ઘઉં થયા છે ને ખેતરમાં, હવે આપણે 5 મણ વધુ છે, મણ આપી દે એને, કારણ કે આ ઓર્ગેનિક ઘઉં ક્યાંય મળવાનું નહીં. એટલે મારા ઠાકોરજીને જેમ ઉત્તમ કેરી ધરાવું એમ ઉત્તમ વસ્તુ એને સામે આપી દે. બાકી હું મારા ઠાકોરજીને કોઈની વસ્તુ ધરાવીશ નહીં. હવે દીકરો સમજી ગયો મમ્મી ધરાવવાની તો છે જ નહીં. ઉત્તમ છે પણ કોકની છે તો મારા કામની નથી. હા સામે એને પેલા સાટા પદ્ધતિ હતી. અમે નાના હતા ને 60 વર્ષ પહેલાં, 10-12 વર્ષના, એટલે મામાને ગામ જઈએ, એટલે મામાની દુકાન હતી, એટલે નાના ત્યાં બેસે પુરુષોત્તમ મારા નાનાનું નામ. એટલે કળી ગાંઠિયા હોય, ઓલા ગાંઠિયા હોય, પછી માવા દૂધ બાળીને માવો બનાવે એના પેડા હોય. એટલે મામા નાના એમ કે જીવતી જમવા થાય એટલે બોલાવવા આવજે. એટલે મામી મને કહે જાઓ બટા બાપાને બોલાવ્યો. અમે નાના નહોતા કહેતા, અમે બાપા કહેતા હતા. એટલે મને કે તું બેસાય એટલે આપણે દુકાન બંધ ન કરવી. સારું કે હું હમણાં જ આવું. મને કે અહીંયા હાટા પદ્ધતિ છો બટા, રાજકોટ જેવું નથી. એટલે અહીંયા હાટા પદ્ધતિમાં તને ન ખબર પડે. હું કહું હા. તો એક ખેડૂત બાજરી લઈને આવ્યો, આટલું પાલી હશે, પાલી ને મોણ ને પહેલાં હતું. તો મને કે જીવતી બા પેડા આપો ને. આપણે તો કિલો બાજરીમાં કિલો પેડા આપી દીધા, શેર. ત્યારે શેર આપતા હતા અને પેડા તે દી શેર જ હતા, એટલે આખો દી હાલે. એટલે નાના તો જમીન આવ્યા. મને કે એટલે મેં કીધું આ મામીએ પહેલાં મને જમાડી પછી હું આવી. તો મેં કીધું આ પેડા હવે ઘરે છે, આ તો બધા વેચાય. મેં કે શું? મેં કીધું ના પેડા જ બધા વેચાઈ ગયા એટલે પૈસાથી. મેં કીધું ના તમે કીધું ને હાટા પદ્ધતિ, કે શું દીધું? મેં તો એ બાજરી લઈ આવ્યો તો એટલે મેં એ ગાંડી દીકરી આવી રીતે ના હોય આની અંદર. એ કે
તો નાના હતા ને ત્યારે આપણે આવી રીતે બધું સાટા પદ્ધતિ હતું. તો ઠાકોરજીમાં સાટા પદ્ધતિ ના કરો. મારી દીકરીનું કરી દો તો આખા દિવસનો રાજભોગ કરાવું. મારું ટેન્ડર પાસ થઈ જાય તો આખા દિવસનો મનોરથ કરાવું. ઠાકોરજી કે હાટા પદ્ધતિમાં તો હું બાજરીના બદલે પેડા લઉં એવો જો તારી પાસેથી. તો મારા વાલા, ઠાકોરજીની હારે સોદા ના કરો. સંસારમાં તો બહુ કરો છે, હવે તો છોડો. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. જો છોડો કલ કી બાતે, સંસારની બધી વાતો છોડો ને. હવે એ બધું પુરાણું થઈ ગયું, કારણ આ શરીર પુરાણું થઈ ગયું. 16 વર્ષના હતા ત્યારે કેવા હતા, હવે આ 70 વર્ષે પતી ગયા, પુરાણા થઈ ગયા. એટલે હવે એ લૌકિક છોડો. छोड़ो कल की बातें, कल की नए दौर में लिखेंगे मिलकर नई कहानी. હવે નયો દોર કયો છે? આ ભક્તિનો છે, આ રસનો છે, કૃષ્ણનો છે. મિલકર નઈ કહાની. ઠાકોરજી વલ્લભ કે છે મારી સાથે મળીને તારે કરવાનો સત્સંગ. તું તો ડોબી, તને ક્યાં વળવાનો છે? નિમિત્ત બનાવે છે, બાકી કરતે હો તુમ કનૈયા. આ સંસારરૂપી સાગર તો તેના માટે ખાબોચિયું ઉતારવા જેવું છે. તેમજ નામ રટણથી મનમાં, હૃદયમાં આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યાં આનંદ છે ત્યાં દુઃખ નથી. તે હૃદયાનંદ પુષ્ટિ લીલા સ્ફૂર્તિ કરાવે. તમે જો સેવામાં તમને કોઈક દિવસ બહુ આનંદ આવે અને કોઈક વાર તમે ક્રિયા જ કરો. જ્યારે તમારું ચિત્ત લૌકિકમાં હોય ને ત્યારે ક્રિયા કરો, અને જ્યારે બધી રીતે તૃપ્ત હો ને અંદર જાઓ ને, તમને 2 કલાકમાં એટલો બધો આનંદ આવી જાય એમ. હા હા હા. અને કોઈક વાર 4.5 કલાક અંદર રહ્યો ને તો એ થાકી જાવ. અરે રે ક્યાં છે, ક્યારે પૂરું થશે? બોલો વલ્લભાતી.